રાજ્ય શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ વોર્ડ નંબર 7ની હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી। ગોઠણ ડૂબે એટલા પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓ નગરપાલિકા તંત્રની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ભૂગર્ભ ગટર કામગીરી બાદ વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું અને પરિણામે ઘરવખરી અનાજ અને જીવન જરૂરી વસ્તુઓનું નુકસાન થયું હોવાની પણ ફરિયાદ ઉઠી છે। गई काले जे धोराजी में अति भारे वरसाद थयेल जेना कारणे अमारो आखो विस्तार जळबंबाकार स्थिति में सर्जाई गયેલ છે। भूतकाळमां कोई दिवस आटलो वरसाद पड़े पण पाणी नतुं भरायुं। छेल्ला 3 वर्षनी अंदर जे कुदरती वरसादी पाणी निकालनी जे गटर जे छे जे कोई कारणोसर आगळथी संपूर्ण भराई गયેલ છે जे गैरकायदेसर છે, बराबर છે। जेना कारणे अमारा आखा विस्तारनी अंदर गोठण सुधी पाणी भराई गયેલ હતા। અમારા બધા ઘરોની અંદર ઘર વખડી પડલી ગયેલ, 1.5 ફૂટ સુધી અમારા બધા માલનું નુકસાની થઈ ગયેલ। એના કારણે ભારે નુકસાન આમાં સામાન્ય વરસાદ થવાને કારણે પણ આટલા પાણી જે છે દરેકના ઘરમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયેલું હતું। વર્ષોથી અહીંયા ભગવતસિંહજી બાપુના પાણીના નિકાલની વ્યવસ્થા કરેલી હતી, પણ એની અંદર જે સુતરા પાણીના ભૂંગરા નાખવામાં આવેલા એને કારણે સદંતર બંધ થઈ ગઈ છે। એને કારણે પાણીનો નિકાલ થતો નથી અને બીજું જમનાર રોડનું પાણી જે છે લગભગ અડધા હોકરા જેટલું પાણી આવે છે, પણ એટલું પાણી આ ગટર લઈ શકે તેવી કોઈ સ્થિતિ નથી। પણ એની નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવેલી છતાં પણ એ લોકો આશ્વાસન જ આપે। અમારા ઘરે પ્રસંગ હતો અને આ બધું તણાઈ ગયું છે અને અત્યારે આ અમારા ઘરે છે ને આ પાણીના કારણે વરસાદ ફૂલ થયો એની હિસાબે આ બધું તણાઈ ગયું। અંદર ઘર સુધીમાં અંદર પાણી હતા ગોઠણ સુધીના અને રજૂઆત કરી તો આવ્યા ખરા પણ એ લોકો વયા ગયા પાછા। કેવી સ્થિતિ હતી ઘરની? ઘરની ફૂલ ગન અમારે બેસવા જેવી પરિસ્થિતિ નહોતી। પાણી પલંગ સુધીના પાણી હતા અને બધું અનાજ કરિયાણા બધું તણાઈ ગયું છે। અત્યારે પરિસ્થિતિ અમારે અહીંયા આવી છું, અમારા ઘરમાં પાણી ઘૂસી ગયા છે। તંત્ર બધી જોઈને અહીંથી વહી જતી હતી, જ્યારે ઘરમાં કોઈ જોવા પ્રવેશ કર્યો નથી। એ પછી અમે બોલાવા ઘરે ગયા છીએ છતાંય પણ અહીંયા આવ્યા નથી। કેવી સ્થિતિ સર્જાણી હતી? સ્થિતિ એકદમ ઘરમાં કબાટમાં અન્ન ખાવા માટે નથી। અમે આવા પ્રસંગમાં આવ્યા હોય, અમને આ બધું ક્યાંથી અમારે લાવવું? આખું ઘર તણાય એવી પરિસ્થિતિ હતી અમારી। કેવા પાણી ભરાણ હતા? પાણી અમારે ગોઠણ સુધીના પાણી હતા ઘરમાં। જ્યારે અમે બોલાવા ગયા છીએ એની ઘરે તો ઘરમાંથી બહાર નથી નીકળ્યા। એ પછી અમને એમ જીપું આવે છે જ્યારે સરકારની, ત્યારે એ લોકો સામે ઊભા રહી જાય છે અને અમે આ જ્યારે ગટરની વ્યવસ્થા એ લોકોએ કરાવ્યા પછી જ અમારા ઘરમાં પાણી ઘૂસે છે। અત્યારે અમે આટલા વર્ષ રહ્યા, અમારા ઘરમાં કોઈ દિવસ પાણી નથી આવ્યું। આ ગટરની સુવિધા અસુવિધા કરી પછી જ આ પાણી આવવા